हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा धोरણના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 9 પ્રકરણ નંબર 5 સજીવનું પાયાનો એકમ. આજે મિત્રો આપણે દરેક સજીવ શેનો બનેલો છે અને એનો આ પાયાનો એકમ શું છે અને કઈ રીતે કાર્ય કરે છે એના વિશે આજે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા જોઈએ મિત્રો, રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે બૂચના પાતળા છેદનું અવલોકન કરતા જણાવેલું કે તેમાં અનેક નાના નાના ખાનાઓ છે જેની સંરચના મધમાખીના મધપૂડા જેવી જોવા મળે છે. બૂચ એ એક પદાર્થ છે જે વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થાય છે. ઈસવીસન 1665માં હુકે તેમના સ્વનિર્મિત સૂક્ષ્મદર્શક યંત્રથી આનું અવલોકન કરેલું. હુકે આ ખાનાઓને કોષ એવું નામકરણ આપ્યું. કોષને અંગ્રેજીમાં સેલ કહીએ છીએ, જે લેટિન ભાષાનો શબ્દ છે સેલ્યુલા, એના ઉપરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ થાય છે નાનો ઓરડો. વિજ્ઞાનના ઇતિહાસમાં આ એક ખૂબ જ અગત્યની ઘટના છે. સૌપ્રથમ રોબર્ટ હુકે જોયું કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો હોય છે. તેઓનું વર્ણન કરવા માટે જીવવિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ આજે પણ થાય છે. અહીંયા જોઈ શકો છો મિત્રો કે રોબર્ટ હુકે બૂચના પાતળા છેદનું અવલોકન કર્યું ત્યારે એને જે જોવા મળેલી રચના હતી એ આવા પ્રકારના મધપૂડાના ખાનાઓ જેવી રચના જોવા મળેલી હતી. હવે આપણે જોઈએ મિત્રો કે સજીવો શેના બનેલા છે. સજીવો શેના બનેલા હોય છે? વોટ આર લિવિંગ ઓર્ગેનિઝમ મેડ અપ ઓફ? આ સમજવા માટે, આ બાબતની જાણકારી મેળવવા માટે સૌથી પહેલા આપણે પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 5.1 જોઈએ અને એના ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રવૃત્તિ એ ડુંગળીનું કંદના એક નાના ટુકડાને લો. બે જગ્યાની મદદથી આપણે તેના અંદરની સપાટીમાંથી પટલ એટલે કે અધિસ્તર ઉતારી શકીએ છીએ. આ પટલને તરત જ પાણી ભરેલા વોશ ગ્લાસમાં મૂકો. આ રીતે પટલને મળી જતા અથવા સુકાઈ જતા અટકાવી શકાશે. આપણે આ પટલથી શું કરીશું? એક કાચની સ્લાઇડ લો. તેના પર પાણીનું એક ટીપું મૂકો. હવે વોશ ગ્લાસમાં રાખેલા પટલના નાના ટુકડાને આ કાચની સ્લાઇડ પર મૂકો. એ ધ્યાન રાખો કે પટલ બિલકુલ સીધું એટલે કે વળ્યા વગરનું હોવું જોઈએ. એક પાતળું બ્રશ એટલે કે પીંછી આ પટલને સ્લાઇડ પર મૂકવામાં મદદરૂપ થઈ શકે છે. હવે આના પર એટલે કે પટલ પર એક ટીપું આયોડીનનું મૂકો અને તેને કવર સ્લિપથી ઢાંકો. કવર સ્લિપને સોયની મદદથી એ રીતે મૂકો જેથી તેમાં હવાના પરપોટાનો પ્રવેશ ન થાય. તમારા શિક્ષણની મદદથી આપણે ડુંગળીના પટલની અસ્થાયી કે હંગામી સ્લાઇડ બનાવેલી છે. હવે આપણે આ સ્લાઇડને ઓછી ક્ષમતાવાળા એટલે કે 10x અને તેના પછી વધુ ક્ષમતાવાળા એટલે કે 45x વસ્તુ કાચ દ્વારા સંયુક્ત સૂક્ષ્મદર્શક વડે નિહાળો. તમે શું અવલોકન કર્યું? શું તમે જે સંરચના સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળી છે તેની આકૃતિ કાગળ કે અવલોકન પત્ર પર દોરી શકશો? આ સંરચનાઓ શું છે? આ બધી સંરચનાઓ એક જેવી જોવા મળે છે. આ બધી મળીને એક મોટી સંરચના એટલે કે કંદનું શલ્કી આવરણ બનાવે છે, જેમ કે ડુંગળી. આ પ્રવૃત્તિથી આપણને ખ્યાલ આવે છે કે વિવિધ કદની ડુંગળીમાં સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળવાથી એક જેવી સંરચનાઓ જોવા મળે છે. ડુંગળીના કોષો એક સમાન સંરચના ધરાવે
મિત્રો, પ્રવૃત્તિ 5.1 આપણે સમજી ચૂક્યા કે સજીવો શેના બનેલા હોય છે. તો એના પરથી આપણે અમુક તારણો પર પહોંચીએ છીએ. પ્રવૃત્તિની અંદર આપણે જોયું કે ડુંગળીના પટલની અસ્થાયી કે હંગામી સ્લાઇડને ઓછી ક્ષમતાવાળા એટલે કે 10x અને તેના પછી વધુ ક્ષમતાવાળા એટલે કે 45x એવા સંયુક્ત સૂક્ષ્મદર્શક વડે જોવાથી એક સમાન સંરચના જોવા મળે છે. આ સમાન સંરચનાઓને ડુંગળીના આકાર સાથે કોઈ સંબંધ નથી. એનો અર્થ એ થયો કે ડુંગળીનું કદ નાનું હોય કે મોટું હોય એની સાથે આ સંરચનાને કોઈ સંબંધ નથી રહેલો. આ નાની નાની સંરચનાઓ ડુંગળીના કંદના શલ્કીપર્ણ કે શલ્કનો મૂળભૂત એકમ છે. આ સંરચનાઓને કોષ કહે છે. ડુંગળી ઉપરાંત આપણી આસપાસ જોવા મળતા જીવજંતુઓ પણ આવા જ વિવિધ પ્રકારના કોષોના બનેલા છે. જો કે કેટલાક સજીવો એક કોષીય હોય છે અને વિશાલન ક્ષમતા ધરાવતા લેન્સમાં સંશોધનને આધારે સૂક્ષ્મદર્શક યંત્રમાં વિશ્વનું પણ સંશોધન થયું છે. એક કોષનું બંધારણ સંપૂર્ણ સજીવ તરીકે આપણને એવા અમુક પ્રાણીઓ જોવા મળે છે કે જેનું સંપૂર્ણ બંધારણ એક કોષનું હોય છે. અમીબા, પેરામીશિયમ, ક્લેમિડોમોનાસ અને બેક્ટેરિયા જેવા આવા બધા સજીવો એક કોષીય સજીવો છે. બહુકોષીય સજીવ શરીરમાં ઘણા કોષોનો સમૂહ રચાય છે. બહુકોષીય સજીવો છે એના શરીરમાં ઘણા કોષોનો સમૂહ રચાય છે જે વિભિન્ન કાર્યો માટે શરીરના જુદા જુદા ભાગો સર્જે છે, જેવા કે ફૂગ, વનસ્પતિ, પ્રાણીઓ વગેરે. મિત્રો, અહીંયા આપણને એક પ્રશ્ન થાય કે આવા બહુકોષીય સજીવ એક જ કોષમાંથી કેવી રીતે ઉદ્ભવે છે? આવા બધા બહુકોષીય સજીવો એક જ કોષમાંથી કઈ રીતે ઉદ્ભવતા હશે? એ સમજવા માટે ચાલો આપણે પ્રવૃત્તિ 5.2 જોઈએ. આપણે જુદા જુદા કદના પર્ણના આવરણ કે સ્તર, ડુંગળીના મૂળાગ્ર કે ડુંગળીના પટલ લઈને હંગામી આસનપન કરવાનો પ્રયત્ન કરીએ. ચાલો ઉપરી પ્રવૃત્તિ કર્યા બાદ આપણે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો આપીએ. 1. શું બધા કોષો કદ અને આકારમાં સમાન છે? 2. શું બધા કોષોની સંરચના સમાન છે? C. વનસ્પતિ દેહના વિભિન્ન ભાગોમાંના કોષો વચ્ચેની ભિન્નતા પારખી શકાય છે? D. આપણને શું સમાનતા જોવા મળે છે? કેટલાક સજીવો વિભિન્ન પ્રકારના કોષો પણ ધરાવે છે. નીચે આપેલ આકૃતિ નિહાળો. તે માનવ શરીરના કેટલાક કોષોનું નિરૂપણ દર્શાવે છે. તેઓના વિશિષ્ટ કાર્યને સંબંધિત કોષોનો આકાર અને કદ હોય છે. કેટલાક કોષો અમીબાની જેમ આકાર બદલતા રહે છે. કેટલાક કિસ્સાઓમાં કોષનો આકાર ઓછા વત્તા અંશે નિયત પ્રકારના કોષો માટે નિયત હોય છે. દાખલા તરીકે ચેતાકોષો લાક્ષણિક આકાર ધરાવે છે. પ્રત્યેક જીવંત કોષ કેટલાક પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. તે બધા જ સજીવોની લાક્ષણિકતા છે. જીવંત કોષ કેવી રીતે આ પાયાના કાર્યો કરે છે? આપણે જાણીએ છીએ કે બહુકોષીય સજીવો જેમ કે મનુષ્યમાં શ્રમ વિભાજન થાય છે. આનો અર્થ એ થયો કે માનવ શરીરના વિભિન્ન ભાગો વિભિન્ન કાર્યો કરે છે. માનવ શરીરમાં હૃદય રુધિર કંપન કાર્ય કરે છે. જઠર ખોરાકનું પાચન કરે છે વગેરે. તેવી જ રીતે એક કોષીયમાં પણ શ્રમ વિભાજન જોવા મળે છે. જેમ કે પ્રત્યેક કોષ કેટલાક વિશિષ્ટ ઘટકો ધરાવે છે જે કોષીય અંગિકાઓ સ્વરૂપે હોય છે. પ્રત્યેક પ્રકારની કોષીય અંગિકા એક નિયત કાર્ય કરે છે. જેમ કે કોષમાં નવા દ્રવ્યનું નિર્માણ કરે છે, કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરે વગેરે. કોષ આ અંગિકાઓને કારણે
જીવવાની ક્ષમતા ધરાવે છે અને બધા કાર્યો કરે છે. આ અંગિકાઓ એકત્રિત થઈને પાયાનું એકમ બનાવે છે, જેને કોષ કહે છે. તે રસપ્રદ છે કે બધા જ કોષો સમાન અંગિકાઓ ધરાવે છે. તેમના કાર્ય અને તેમના દ્રવ્યમાં ફેર પડતો નથી, અથવા તો કયા સજીવમાં જોવા મળે છે તેનાથી ફેર પડતો નથી. મિત્રો, આપણે જોઈ ગયા કે બહુકોષીય સજીવો શરીરમાં ઘણા કોષોનો સમૂહ રચાય છે, જે વિભિન્ન કાર્યો માટે શરીરના જુદા જુદા ભાગો સર્જે છે, જેવા કે ફૂગ, વનસ્પતિઓ, પ્રાણીઓ વગેરે. અહીંયા જોઈ શકો છો કે ડુંગળીના પટલની હંગામી આસ્થાપન આપણે આવા સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી નિહાળી શકીએ છીએ, જેની અંદર 10x અને એના કરતા વધુ ક્ષમતાવાળા એવા 45x જેવા લેન્સનો ઉપયોગ કરી અને આપણે એનું નિહાળી શકીએ છીએ. બહુકોષીય સજીવોમાં કોષો વિભાજન પામી તેમના પોતાના જ જેવા કોષોનું નિર્માણ કરે છે. આમ બધા જ કોષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ ઉદ્ભવે છે. એનો અર્થ એ થયો કે દરેક બહુકોષીય સજીવો પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉદ્ભવે છે. કેટલાક સજીવો વિભિન્ન પ્રકારના કોષો પણ ધરાવે છે. આપેલ આકૃતિમાં માનવ શરીરના કેટલાક કોષો દર્શાવેલા છે. તેઓના વિશિષ્ટ કાર્યને સંબંધિત કોષોનો આકાર અને કદ હોય છે. કેટલાક કોષો અમીબાની જેમ આકાર બદલતા રહે છે. કેટલાક કિસ્સાઓમાં કોષનો આકાર ઓછા વત્તા અંશે નિયત પ્રકારના કોષો માટે નિયત હોય છે, એટલે કે નિશ્ચિત પ્રકારના કોષો માટે એ નિશ્ચિત આકાર જોવા મળતો હોય છે. ઉદાહરણ તરીકે ચેતાકોષો છે એ એનો લાક્ષણિક આકાર ધરાવે છે, જ્યારે અમુક અન્ય પ્રકારના કોષો છે એનો આકાર બદલતા રહેતા હોય છે. અહીંયા આકૃતિમાં જોઈ શકો છો મિત્રો, માનવ શરીરની અંદર આવેલા આવા જુદા જુદા પ્રકારના રક્તકણના કોષો, એવી જ રીતે અધિચ્છદીય પેશીના કોષો, સ્નાયુ પેશીના કોષો અને આ ચેતાકોષ જે વિશિષ્ટ લાક્ષણિક આકાર ધરાવે છે. હવે મિત્રો, આપણને પ્રશ્ન થાય કે પ્રત્યેક જીવંત કોષ કેટલાક પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. તે બધા જ સજીવોની લાક્ષણિકતા છે. જીવંત કોષ કેવી રીતે આ પાયાના કાર્યો કરે છે? તો કોષ એ સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ છે. તો દરેક જીવંત સજીવો, જીવંત કોષ કેટલાક પાયાના કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. તો આ પાયાના કાર્યો કેવી રીતે કરે છે એ સમજવા માટે આપણે આગળ જોઈએ. પ્રત્યેક જીવંત કોષ કેટલાક પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. તે બધા જ સજીવોની લાક્ષણિકતા છે. અને બહુકોષીય સજીવો જેમ કે મનુષ્ય, એની અંદર આવા પાયાના કાર્યો માટેનું શ્રમ વિભાજન થયેલું હોય છે. એટલે દરેક કાર્ય માટે ચોક્કસ પ્રકારના અંગો આવેલા હોય છે. માનવ શરીરમાં વિભિન્ન ભાગો વિભિન્ન કાર્યો કરે છે. જેમ કે માનવ શરીરમાં હૃદય છે એ રુધિર માટે પંપનું કાર્ય કરે છે. શરીરની અંદર રુધિર દરેક અંગો સુધી પહોંચાડવા માટે હૃદય છે એ પંપનું કાર્ય કરે છે. એવી જ રીતે જઠર અને નાનું આંતરડું એ ખોરાકનું પાચન કરવાનું કાર્ય કરે છે. તેવી જ રીતે એકકોષીય સજીવોમાં શ્રમ વિભાજન જોવા મળે છે. પરંતુ એકકોષીય સજીવોમાં આખો દેહ એક કોષનો બનેલો હોય છે. તો એની અંદર શ્રમ વિભાજન કઈ રીતે હોય છે?
જેમ કે પ્રત્યેક કોષ કેટલાક વિશિષ્ટ ઘટકો ધરાવે છે, જેને કોષીય અંગિકાઓ કહે છે. માટે વિશિષ્ટ ઘટકો કોષીય અંગિકાઓ સ્વરૂપે રહેલી હોય છે. આ પ્રત્યેક પ્રકારની કોષીય અંગિકા એક નિયત કાર્ય કરે છે, એક નિશ્ચિત કાર્ય કરતી હોય છે. જેમ કે કોષમાં નવા દ્રવ્યનું નિર્માણ કરવું, કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરવું વગેરે જેવી નિશ્ચિત ક્રિયાઓ ચોક્કસ અંગિકાઓ કરતી હોય છે. કોષ જીવવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે તેમની અંગિકાઓ તેમના બધા કાર્યો કરે છે. આ અંગિકાઓ એકત્રિત થઈને પાયાનો એકમ એવો કોષ તૈયાર કરે છે, જેને આપણે હવે કોષ તરીકે ઓળખીએ છીએ. બધા જ કોષો સમાન અંગિકાઓ ધરાવે છે. તેમના કાર્ય અને તેમના દ્રવ્યમાં કોઈ ફેર પડતો નથી, અથવા તે કયા સજીવમાં જોવા મળે છે તેનો કોઈ ફેર પડતો નથી. માટે દરેક સજીવોની અંદર વિવિધ કાર્યો આવા ચોક્કસ પ્રકારના વિવિધ કોષો દ્વારા અને એકકોષીય સજીવોની અંદર આવા બધા કાર્યો વિવિધ કોષીય અંગિકાઓ દ્વારા સંપન્ન થતા હોય છે. મિત્રો, આ બધી બાબતો આપણે સમજ્યા કે કોષ એ કઈ રીતે બંધારણીય અને કાર્ય આધારિત ક્રિયાત્મક એકમ છે. ત્યાર પછી અમુક પ્રશ્નો આવે છે. એ પ્રશ્નોને તમે તમારી નોટની અંદર આપણે આજે જેટલું સમજ્યા એના ઉપરથી તમારી નોટની અંદર નોંધશો, અને કોઈ જવાબ મેળવવામાં મુશ્કેલી પડે તો અમને એના વિશે જાણ કરશો, જેથી અમે નેક્સ્ટ ટાઈમ તમને એના વિશેની સમજૂતી આપી શકીએ. હવે આગળ જોઈએ છીએ મિત્રો કે કોષ શાનો બનેલો છે, કોષનું બંધારણીય આયોજન શું છે. What is the cell made up of and what is the structural organization of a cell? એટલે કે એનું બંધારણીય આયોજન કઈ રીતે હોય છે. તો કોષ ખાસ કરીને મુખ્ય 3 લાક્ષણિકતાઓથી બનેલો હોય છે, જેમાંની પહેલી છે કોષરસ પટલ, બીજી કોષ કેન્દ્ર અને ત્રીજી કોષ રસ. આવી મુખ્ય 3 લાક્ષણિકતાઓ કોષમાં જોવા મળતી હોય છે. તેઓના કારણે કોષમાંની બધી પ્રવૃત્તિઓ અને કોષ તેમના પર્યાવરણ સાથેની આંતરક્રિયાઓ શક્ય બનાવે છે. તો સૌથી પહેલા સમજીએ કોષરસ પટલ એટલે કે કોષીય પટલ શું છે, એની સંરચના કેવી છે, જેને ઇંગ્લિશમાં પ્લાઝમા મેમ્બ્રેન કહેવામાં આવે છે. તો કોષરસ પટલ કોષનું સૌથી બહારનું આવરણ છે, જે બહારના પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં રહેલું હોય છે. આ કોષરસ પટલ એકદમ ફ્લેક્સિબલ હોય છે, એ નમ્યતા ધરાવે છે, અને એ કોષરસ પટલ એ કાર્બનિક અણુઓ જેવા કે લિપિડ્સ અને પ્રોટીનનું બનેલું હોય છે. કોષરસ પટલ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ બહાર નીકળવાની મંજૂરી આપે છે. તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને પણ અવરોધે છે. કોષરસ પટલની તરલતા એ કોષને ખોરાક તેમજ બાહ્ય પર્યાવરણમાંથી દ્રવ્યોને ગ્રહણ કરવા માટે સક્ષમ બનાવે છે. આથી કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે, કારણ કે એની મંજૂરીથી દ્રવ્યોની આવાગમન થઈ શકે છે. માટે એને પસંદગીમાન પ્રવેશશીલ પટલ, કે જેના ઉપર પસંદગી ઢોળે એવા જ ઘટકો કોષમાંથી બહાર નીકળી શકે છે એવં બહારથી કોષની અંદર પ્રવેશ પામી શકે છે. માટે એને પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ કહેવામાં આવે છે. કોષમાં કેટલાક દ્રવ્યો, ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન,
એ કોષરસ પટલમાંથી બહાર જાય છે. આ બહાર નીકળવાની ઘટનાને પ્રસરણ કહે છે. દ્રવ્યની ત્વરિત ગતિશીલતા તેમના ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ થાય છે. એનો અર્થ એ થયો કે વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ દ્રવ્યો છે એ ગતિમાન થતા જોવા મળે છે. આવી જ ઘટના ત્યારે જોવા મળે જ્યારે કોષમાં કાર્બન ડાયોક્સાઇડ જેવા કેટલાક દ્રવ્યોનું સંકેન્દ્રણ વધી જાય. એનો અર્થ એ થયો મિત્રો કે કોષની અંદર જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય અને બહારના ભાગમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું હોય, એટલે કે જ્યારે સંકેન્દ્રણ ઓછું હોય તે તરફ દ્રવ્યો છે ગતિ કરે. માટે કોષની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ છે એ કોષની બહારના ભાગમાં પ્રસરણ દ્વારા નીકળતા હોય છે. જ્યારે કોષમાંના CO2 ના સંકેન્દ્રણની સાપેક્ષમાં બહારના પર્યાવરણનું સંકેન્દ્રણ ઓછું હોય ત્યારે આ સંકેન્દ્રણના તફાવતને લીધે કાર્બન ડાયોક્સાઇડ કોષની બહાર પ્રસરણ પામતું હોય છે. એટલે કે કોષની બહાર પ્રસરણની ક્રિયા દ્વારા એ નીકળે છે. આ જ રીતે કોષમાં ઓક્સિજન છે એ પ્રવેશ પામે છે. એનો અર્થ એ થયો કે બહાર કરતા જ્યારે અંદર ઓક્સિજનનું સંકેન્દ્રણ ઓછું જોવા મળે છે ત્યારે બહારથી ઓક્સિજન છે એ કોષની અંદર દાખલ થાય છે. આથી કહી શકાય કે કોષરસ પટલ એ કોષનો અતિ સક્રિય ભાગ છે. તે કોષમાંના દ્રવ્યોની ગતિશીલતા અને બાહ્ય પર્યાવરણના દ્રવ્યોની ગતિશીલતાનું નિયમન કરે છે. આપણે મિત્રો આની પૂર્વે જોઈ ગયા કે કોષ છે એ અંદરની અંગિકાઓ અને બહારના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે. માટે આ કોષરસ પટલ એ બાહ્ય પર્યાવરણના દ્રવ્યોની ગતિશીલતાનું નિયમન કરે છે. તે પ્રસરણ વાત વિનિમય માટે અગત્યની ભૂમિકા પણ ભજવે છે. અહીંયા જોઈ શકો છો મિત્રો કે આ જે છે એ કોષરસ પટલ નું ફ્લુઇડ મોઝેઇક મોડેલ છે જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જોવા મળે છે, જેમાં ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં લિપિડના સ્તર છે અને આ જે જોવા મળે છે એ અંતર્વાહી પ્રોટીનના ઘટકો છે. અહીંયા જુઓ છો તમે કોષનો છેદીય ઘટક, એમાં જે આ બહારનું વાદળી રંગનું પડ જોવા મળે છે એ કોષરસ પટલ છે અને આ એનું આડછેદ છે. કોષરસ પટલની આવી વ્યવસ્થિત રચના કોષની અંદર જોવા મળતી હોય છે. આપણે અહીંયા સુધી કોષરસ પટલ સુધીની સમજૂતી આજે પ્રાપ્ત કરી. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આશ્રુતિ શું છે અને આશ્રુતિ માટે વિવિધ પ્રકારના દ્રાવણોની અંદર કોષોમાં જોવા મળતી આશ્રુતિની ઘટનાઓની સમજૂતી પ્રાપ્ત કરીશું. આજે જે વસ્તુ આપણે અભ્યાસ કરી ગયા એનું પુનરાવર્તન કરજો અને ફરીથી આ વિડીયો જોઈ અને અંદર પાઠ્યપુસ્તકમાં રહેલા પ્રશ્નોના જવાબો છે નોંધપોથીની અંદર નોંધી લેજો. આવજો મિત્રો. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આશ્રુતિ અને દ્રાવણોના પ્રકારની ચર્ચા કરીશું.